ત્રિભુવનભાઈના નામથી આપણે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કામ કરશે. સમગ્ર દેશના દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રનું કામ છે દરેક ક્ષેત્રના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા અને કોઓપરેટિવના કન્સેપ્ટથી ભણાવવાની વ્યવસ્થા આ સહકારી યુનિવર્સિટી શરૂ કરવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વિઝનરી નેતૃત્વને પરિણામે આઝાદીના 75 વર્ષ પછી દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ભેટ મળી છે.